સુરતમાં હવે એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે। બનાસકાંઠાના 15 થી 24 વર્ષના 8 વિદ્યાર્થીઓએ એઆઈ ફોર એજ્યુકેટર્સ એપ બનાવી છે। આ એપ્લિકેશન થકી 4000 જેટલા શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે। ધોરણ 11માં અભ્યાસ કરતો 15 વર્ષીય ચિરાગ જોશી નામનો વિદ્યાર્થી આ એપ્લિકેશનને ઓપરેટ કરે છે। એઆઈ એપ દ્વારા શિક્ષકો સરળતાથી શિક્ષણ સમજી ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકશે। સુરતમાં શરૂ કરવામાં આવેલી આ તાલીમ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામના વિદ્યાર્થીએ એઆઈ એપ્લિકેશન બનાવી છે, જે એપ્લિકેશનમાં તમામ વિષયના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપણી ગુજરાતી ભાષામાં અને આપણા શિક્ષણમાં આવું ટેકનોલોજી બનાવી છે, જે અમે સમગ્ર ગુજરાતમાં આપણી પ્રથમ એપ્લિકેશન છે, પ્રથમ સ્ટાર્ટઅપ છે। અને ધોરણ 1 થી 12ના દરેક વિષયના કોઈ પણ જાણે ગુજરાત બોર્ડ છે તો એમાં ઇંગ્લિશ મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય, દરેક મીડિયમના વિદ્યાર્થીઓ આનામાં શિક્ષણ મેળવી શકે છે। સિમિલરલી શિક્ષકો માટે પણ સેમ એ છે કે એ પણ ભણાવી શકે છે। આ શિક્ષા પદ્ધતિ ઝડપથી એ થાય, આવનારા 5 વર્ષના રોડમેપમાં એનો સંપૂર્ણપણે ઉપયોગ થાય અને બાળકનો સર્વાંગી વિકાસ થાય। આવું રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યની અંદર આજે 4-5 હજાર ગુરુજનો સાથે વાર્તાલાપ કરીને હું ધન્યતા અનુભવું છું, કારણ કે એ શિક્ષા વિભાગની અંદર આટલું મનન અને ચિંતન અમારી ટીમ કરી રહી છે, એનો મને